આનંદ ઉછરણ આજ સલુનો ને વાળા પરિવારના આંગણે આજ કંચન ભર્યા મેં આનંદ અવસરે મળવાનો છો છે આ બધા પીઠારું બેઠા છે એટલા માટે એક મારે વાત કરવી છે સંત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરા લગનનું ટાણું છે ઘણા બધા ગીત ગવાઈ ગયા પણ એક મારે પ્રસંગની યાદી દેવરાવી છે આ દુનિયામાં વીજળીના ચમકારે જેને મોતીડા પોરવા એની વાતો જગતના ચોકમાં અમર થઈ જાય છે હરેશભાઈ એક વણકર વેજા વણવાનું કામ કરે આનંદનો અવસર છે એટલા માટે આ વાતની યાદી દેવરાવું છું આ ગામથી ઓલા ગામ વેજા વણવા માટે જાય જે કઈ રકમ આવે જે કઈ પૈસા આવે એમાંથી પોતાનું ગુજરાન હકવે બગલમાં ઠેલો રહી ગયો છે અને ગીર ખોરાસાના પાદરમાંથી વણકરને નીકળું હવારનો ભોર ભલ હુંયા ભાણ ભાણ તિહારા લોહ ભમીણા જીવન મરણ હક માન અમારી રાખજે કાચપ રાવ ઉજ્યા તને ઓરડીથી દાડા ભાને કોર કાઢવી ધીમો 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 ગીર ખોરાસાના પાદરમાંથી વણકર નીકળ્યો બે પાણીયારીઓ માથે પાણીની હેલું રહી ગઈ છે હવે આમ નળ ચાલુ કરો ને પાણી ઘેરે આવી જાય પહેલા તો કુએ પાણી ભરવા જતા હતા માથામાંથી હેલું રહી ગઈ છે બે પાણીયારી ધીમી 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 બી આવ્યા વણકર કે છે બેન મને તરસ લાગી છે પાણી પાઈશો અરે બાપા આ તો હોરઠની ધરતી છે આયા કોઈ તરસો ભૂસો જાય નહીં પાણીની તો તમે વાત કરો છો પણ જો તમારા વેળા હોય તો હીરામણ કરીને જાઓ ટૂંકમાં વાત કરું કે વણકરને પણિયારીથી પાણી પાય છે પાણી પાઈ લીધું બે પણિયારી ત્યાંથી આમ હાલતી થવાની તૈયારી કરે એક બેન બીજી બેનને કહે છે બગલમાં ઠેલો છે આ કોણ છે વાત તો કરી પણિયારી વાત કરે છે ભાઈ કયું ગામ તમારું ગામ કયું છે બેન પ્રભાસ પાટણ થી આવું છું વેજા વણવાનું કામ કરું છું આ ગામથી ઓલા ગામ વેજા વણવા માટે જાઉં પ્રભાસ પાટણે શબ્દ જ્યાં દીકરીના કાનમાં પડ્યો એક બેન બીજી બેન સામું જોઈને કહે છે ભાઈ અમારા શબ્દનું માઠું લાગે તો માફ કરજો પણ મારે તમને એક વાત કહેવી છે બોલો ને બેન શું વાત હતી તમારા પ્રભાસ પાટણના ઠાકોર છે ને એમના બેન રૂપાળી બેન આ ગામમાં હારે છે અને એમના એક દીકરાના લગ્ન છે પણ કોઈ મામેરું નથી આવ્યા રૂપાળી બેન એ જ આ કરી જોવે છે હમણાં મામેરી આવશે પણ કોઈ મામેરું નથી આવ્યા તમારા બગલમાં ઠેલો જોયો તમારા કપડા નવા જોયા એટલે અમને એમ થયું કે તમે મામેરી હશો આ શબ્દ જ્યાં કાનમાં પડ્યા અને મામેરાની તો જેને વાટ જોઈ હોય ને ખબર હોય એવા ખૂટેલા માણસે વાળાને છે તેરા અને આજ ભાંગી છે મારા મામેરાની વાટ રે કાળું હના કુવા મામેરું નીચે આવે શબ્દ જ્યાં કાનમાં પડ્યો બગલમાં જે ઠેલો હતો ઠેલાને એક બાજુ મેલી અને હવે શું કરું હું તો વણકર છું મારી પાસે તો શું હોય પણ આજ દરબારને પૂછ્યા વિનાના બે ગામ આપી દેવા છે પછી ભલે થયું હોય થઈ જાય હો પ્રભાસ પાટણના દરબારને ખબર નથી અને આ બાજુ સાહેબ વણકર ગામ દઈને વિયાવે મામેરું ભરીને વિયાવે ખબર પડે દરબારને કે મને ઠપકો આપ્યો માનસાઈ તમે જો બાપુ ત્યાંથી નીકળ્યો હતો કોઈ મામેરું નહોતું આવ્યું ના ખબર પડી બે ગામ દેતો આવ્યો છો ઈશ્વર્યું કેન્દ્રિયું અને તેથી કીધું તું બે ગામ તે આપ્યા છે ટાણે આવી તે વીજળીના ચમકારે મોતીડું કોરવી લીધું પણ 4 ગામ હું તને આપું છું આવી જે પરંપરાની વાતો ઘણી બધી થઈ શકે હરેશભાઈ ઉદયપુર સ્ટેટ હતા ને ઉદયપુર સ્ટેટ એમના દીકરી
5-7 ગામડીનો રાઠોડ હતો એની હારે લગ્ન થયા. ઉદયપુર સ્ટેટ હતા. એટલે કોઈ કીધું કે તમે આટલા બધા જાગીરદાર માણસો, તમારી પાસે એટલા વીઘા જમીન, તમે ઉદયપુર સ્ટેટ છો, તમે નાના અમથા રજવાડામાં તમે દીકરી આપી દીધી. તેથી ઉદયપુર સ્ટેટ એવું બોલેલા કે જ્યાં સત્તા હશે, જ્યાં સંપત્તિ હશે, જો ત્યાં સંસ્કાર નહીં હોય તો સત્તાએ વહી જાય, સંપત્તિ વહી જાય. અને જ્યાં સંસ્કાર હશે ત્યાં સંપત્તિ આવશે ને સત્તાએ થશે. નાના અમથા રજવાડામાં લગ્ન થઈ ગયા અને 1 દી 2 દી અઠવાડિયું 15 દી થયા, 2 માણાને મંતાણ થાય છે. હવે સાંભળજો, મંતાણ થઈ એટલે વેરડું જોડાવી ઉદયપુર વી આવ્યા. એટલે કેવરાવા એવું કે શું ઘટના બની કે મને કામ સીંધે છે, હું ઉદયપુર સ્ટેટની દીકરી, મને કાંઈ થોડું કામ સીંધવાનું હોય? તમે દાસી મોકલી છે, કામ કરવા વાળા મોકલ્યા છે, મને શું કામ સીંધવું પડે? અને તેથી ઉદયપુર સ્ટેટ બહુ એનામાં સમજણ હતી. આ વાતની વાંચ્યા પછી બોલું છું અહીંથી. ભાણાભાઈને બોલાવે છે, બોલાવ્યા. ઉદયપુર આવે છે, બધી ભાષા જાણતો હોય, તનમાં ત્રિકાલી જ્ઞાન, વિવેક વિનાનો વિદ્વાન તોય ઘોડ કહેવાય ઘાનિયા. એ રણમંકો રાઠોડ જ્યારે ઘરેથી એમ હાલતો થયો ને કે મારો કાંઈ વાક નથી, ગુનો નથી, પણ કાંઈ વાંધો નહીં, મામા કદાચ 2 વેણ બોલે તો સાંભળી લઈશ, મારા મામા છે. આવું નક્કી કરી અને રાઠોડ ઉદયપુર આવે છે. 1 દી 2 દી અઠવાડિયું રોકાણો, નો ઠપકો આપ્યો, કાંઈ ન કીધું. એટલે કીધું કે મામા જો કાંઈ કામ ન હોય તો મારે હવે જવું છે, રજા આપો મને. એટલે કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે આનંદથી તમને બોલાવ્યા હતા, તમે તમારે જાઓ. હજી આમ કટ દાદરો ઉતરવાની આમ તૈયારી કરી. ઉદયપુર સ્ટેટ ભાણેજની મોજડી લઈ અને પગમાં ફેરાવી લ્યો, મોજડી પહેરી લ્યો. અને આ દ્રશ્ય જ્યારે ઉદયપુર સ્ટેટના દીકરીએ ઝરૂખામાંથી જોયું કે મારો બાપ ઉદયપુર સ્ટેટ જો જેને મોજડી પહેરાવતો હોય તો મારો પતિથી તો મારો પરમેહર કહેવાય. નો દીકરીને કાંઈ કીધું, નો જમાઈને કાંઈ ઠપકો આપ્યો, મોજડી પહેરાવી, એમાં સમજણ આપી દીધી. સમજણ આવી હોય, આવી જેને સમજણ આપી છે ને એના સંબંધમાં કોઈ તિરાડું નથી પડી.